સદગુરુ આટલા બધા માણસોમાં બોલતા મને શરમ થાય. આપડે બધા આખું બંધ કરી દે એટલે એને શરમ ન આવે. મહાપુરુષોએ કીધું છે સદૈવ પ્રસન્ન રહેના. પેલા લોકો કે વાતો ઓછી કરો, આપણો લાભ છે. થાય કે ન થાય પણ 24 કલાક આનંદમાં રહેવું નહીં મોટા મોટું ભજન. અને એ થઈ શકે એવું છે. કળિયુગમાં તપ તો કોઈ થઈ શકે એવું નથી, પણ આનંદમાં તો રહી શકે એ મોટા મોટું ભજન છે. ભગવાને ગીતા ઉપર ઘણી વાત કરી. ગુરુના ચરણે જેટલા ગયા એને ખબર છે પરમાત્મા કેવી રીતે છે, વ્યાપક છે, રજે રજે ને કરે ઘરમાં. તો આપણે આપણે માણાવદર થી અહીં ઠેઠ આવ્યા તો અહીંયા પરમાત્મા નથી છે. નજીક જે હોય ને એની કિંમત તો થાય. કઈક તોડામણા કરી જાવ ને પછી એની કદર થાય. મફતમાં મેળવી એની કિંમત કોઈની થઈ જ નથી. પેલા ડુંગર માથે દેવી બેઠી હોય તો મને ત્યાં ઠેઠ જાય. ઘરમાં માં બેઠી હોય નહીં. એટલે મહેનત નું ફળ છે ને એ મેળવું. એટલે જે વસ્તુ નજદીક હોય એની કદર ન થાય ને એની વિસ્તૃતિ થઈ જાય. મને હાથમાં કરવું પડે તો મને ન દેખાય, પણ મારે બીજાને કેવું પડે જોજો ભાઈ કાઢ દે. એવી જ રીતે ભગવદ ગીતામાં એક શ્લોકમાં કીધું છે નાહમ વસામિ વૈકુંઠે. બોલો બધા. નામ વસામિ વૈકુંઠે. નાહમ વસામિ વૈકુંઠે. નાહમ વસામિ વૈકુંઠે. નાહમ વસામિ વૈકુંઠે. નાહમ વસામિ વૈકુંઠે. તત્ર તિષ્ઠામિ યોગિનામ હૃદયૈ. યોગિનામ હૃદયે મદભક્તા યત્ર ગાયન્તિ. મદભક્તા યત્ર ગાયન્તિ. તત્ર તિષ્ઠામિ નારદ. તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ, હું ક્યારેક ક્યારેક વૈકુંઠ લોકમાં નથી હોતો, ગૌલોકમાં નથી હોતો, સાકેત લોકમાં નથી હોતો. ત્યારે જ્યાં હરિનામ કીર્તન, હરિગુણગાન, સત્સંગ અને ભક્તોની મહેફિલ જામી હોય છે ત્યારે મારા પ્યારા ભક્તોના હૃદયમાં હું અવશ્ય બિરાજતો હોઉં છું. નારદ, હે નારદ, ત્યારે હું યોગીઓનું હૃદય પણ લાંધી જાઉં છું. હે નારદ, હું તને યોગીઓના હૃદય ગુફામાં ન મળું ત્યારે મારા વાલુડા સંત જ્યાં હરિચર્ચા, જ્ઞાન ચર્ચા અને ગીતા અમૃતનું પાન કરાવતા હોય છે ત્યારે મારા વાલુડા ભક્તોના હૃદયમાંથી તારે મને અવશ્ય શોધી લેવો. નારદ, હે નારદ, ત્યારે હું યોગીઓનું હૃદય પણ લાંધી જાઉં છું, પણ મારા વાલુડા સંતોની સભામાંથી, મારા પ્યારા ભક્તોના હૃદયમાંથી તારે મને અવશ્ય શોધી લેવો. નારદ, ત્યારે પરમાત્મા હૃદયમાં પ્રગટ. પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક હોવા છતાં પણ મહાપુરુષોનો દર્શન અને સત્સંગના લાભથી જેવી રીતે ધૂળો ધખાવો
તો અંદર તો અગ્નિ છે જ, ઉપર રાગ છે. મહાપુરુષોના દર્શન અને સત્સંગથી વ્યક્તિનો દેહાદ્યાસ ઉકળે. જેટલો જેટલો દેહાદ્યાસ ઉકળે એટલો એટલો વ્યક્તિ ઉપર ઉઠે અને એને પરમાત્માનો અનુભવ થવા મળે. અરે અરે એટલે પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે કે બધે અનુભવ નથી થતો. પણ જેટલો જેટલો વ્યક્તિનો છે તો પરમાત્મા રૂપ જ પોતે, પણ દેહાધ્યાસના કારણે પોતાના સ્વ સ્વરૂપની આ જીવને વિસ્મૃતિ થઈ ગઈ. બરોબર. હવે મહાપુરુષો છે એના સંત કે મહાપુરુષો દેહથી ઉપર ઉઠેલા છે. ઉપર ઉઠેલા હોય તમને દેહથી ઉપર ઉઠાવીએ કે ને, એટલે મહાપુરુષોનો દર્શન અને સત્સંગનો મહિમા વિશેષ મહાપુરુષો આદિ અનાદિથી હોય છે. આજકાલનો નહીં, ભગવાન રામના ગુરુ વશિષ્ઠ મુનિ ભગવાન રામને કહે છે, યોગ વશિષ્ઠ રામાયણ આખે આખું એક રામને ઉપદેશ આપવા માટે શાસ્ત્ર બન્યું. અરે રામને નિમિત્ત બનાવી અને સમસ્ત લોકનું કલ્યાણ કરવા માટે થઈને શાસ્ત્ર બનાવ્યું. અરે યોગ વશિષ્ઠ રામાયણ. મુનિ શાર્દુલ શ્રી વશિષ્ઠજી મહારાજ કહેતે કે રામજી, ચાંડાળના ઘરની ભિક્ષા ઠીકરાના એખા વાસણમાં એક ટંક પણ જો જમવા મળતી હોય તો પણ આજ પર આવી મહાપુરુષોનો સંગ ન થયો. કારણ અન્ય ઐશ્વર્યોથી શ્રેષ્ઠ છે. એક બાજુ આખા બ્રહ્માંડનું સુખ અને એક બાજુ સત્સંગ. અરે અરે તો સત્સંગનું પેલું નમી જાય, કારણ કે તે અન્ય ઐશ્વર્યોથી શ્રેષ્ઠ છે. અરે सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. संतों के साथ भीख मांगकर भी रहना अच्छा है, न जाने कब रुला दे. संतों के साथ भीख मांगकर भी रहना अच्छा है, न जाने कब परमात्मा से मिला दे. કારણ કે પરમાત્માથી મળવું હોય તો સંતોનો સંગ છે ને એ વ્યક્તિ આવશ્યક છે. પરમાત્મા હૃદયમાં ભેગો હોવા છતાં પણ એની અનુભૂતિ નહીં થાય. શરીરમાં પગના નખથી શીખ સુધી ચામડી જાય, જાડા પાતળી, પણ છતાંય રસગુલ્લા હોય તો પેટે રગડો કે ઉપરમાં તો પેટમાં થઈ ગઈ સ્વાદ આવે, ગાલે રગડો તો વાહમાં આંખે નખથી શીખ સુધી બધે ચામડું હોવા છતાં ગમે ત્યાં એનો સ્પર્શ કરાવશો તો તમને બેઠાશનો અનુભવ નહીં થાય. પણ જીભ ઉપર અડાડો તો તરત જ તમને બેઠાશનો અનુભવ થાય. ચામડું તો આખા શરીરમાં. એવી જ રીતે પરમાત્માનો અનુભવ પણ હૃદયમાં જ થશે. હૃદયમાં જ પરમાત્મા છુપાયેલો છે. हे इंसान तू 1000 मंदिर तोड़ दे, 1000 मस्जिद तोड़ दे, लेकिन एक प्यार भरा दिल मत तोड़ना, क्योंकि दिल में दिल पर खुदा छुप रहा. અરે અરે કે આને કીધું જલેબીની વાત નો કરી કે ઓલા સંતે એને ઉપવાસ હતો છતાં એક ગરીબ બેનને જન્મદિવસ હોવાના કારણે જલેબી આપી તો એનું દિલ નો તોડ્યું. કે અલ્લાહ તો પછી એમ લાવ કરે જલેબી. એને ખબર હતી કે આના હૃદયમાં અલ્લાહ બેઠો. આ પ્રગટ અલ્લાહને મૂકીને ઓલા અદ્રશ્યની ક્યાં માનતા માનવી પડે. પ્રગટ મેળે સુખ થાય. મીરાબાઈએ કીધું ગિરધર મારો પ્રગટ મેળે સુખ થાય. કારણ કે પ્રગટમાં એટલી તાકાત છે. આપણે અર્જુન બાપાએ કહેતા લાકડાનું બટકું અપ્રગટ હોય ને તો ખીચામ રાખાય, તો પ્રગટ રાખો તો એ તરત લાજાડી દે બહાર નીકળી જાય. એટલી તાકાત પ્રગટની છે. મીરાબાઈએ વાણીમાં કીધું દઈજો અમને સાધુ પુરુષનો સંગ, વાયગે રે મૈડો અમને સાધુ પુરુષનો સંગ. કારણ કે બધાઈને સાધુ પુરુષનો સંગ મળતો નથી. એના ભાગ્ય જોઈ, પુણ્યાઈ જોઈ, કમાઈ જોઈ.
આજુબાજુમાં ઘણા માણસો રહ્યા, આટલા ક્યાં આવ્યા અહીંયા? એટલે પરમાત્મા જેની ઉપર કૃપા કરે ને એ જ સત્સંગમાં જઈ શકે, બીજાનું કામ નથી. પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી. અરે અરે કારણ કે અંદર હૃદયમાં જે આસક્તિ થઈ ગઈ છે ને એ છૂટતી નથી. હરેક જગ્યાએ પરમાત્મા હોય એને પ્રાપ્ત કરવામાં તકલીફ શું? પણ અંદર અનંત જન્મોની ગ્રંથિઓ ને દેહાભ્યાસ એટલો બધો ફરક કરી ગયો છે ને એના કારણે પરમાત્માની અનુભૂતિ થતી નથી. પરમાત્મા તો હજરા હજુ ભેગો જ છે. दिल तस्वीरें है यार, जबकि गर्दन झुका ली और मुलाकात कर ली. वो थे न मुझसे दूर, न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. परमात्मा तो भेगो જ હતો, પણ અહમનો ફોટો જે હતો ને, દિલે તસવીરે યાર, જબકી ગરદન ઝુકાલી એટલે અહંકાર ઓગાડ્યો. ગંગા સતીએ પણ કીધું કે ગુંજાનો લાડવો પાનભાઈ અંભાવી આવી નથી ખબર, કે આ વિચારો જ લાડવો છે. પણ ભેગો અહમ પડ્યો છે ને એના કારણે પરમાત્મા રોમે રોમમાં વ્યાપક હોવા છતાં એની અનુભૂતિ જે મહાપુરુષોને અનુભવ થયો છે એ બિલકુલ અહંકાર શૂન્ય થઈ ગયા છે. મહાપુરુષોના દર્શન સત્સંગ માટે જાય તો હું મોટો ચક્રવર્તી સમ્રાટ છું, કે હું મોટો પ્રતિષ્ઠિત વ્યક્તિ છું, હું ધનવાન છું, હું સત્તાધીશ છું, એ પદ ભેગા લઈને જાઉં તો તમને લાભ નહીં મળે. કારણ કે એ બધા પદ બાઈને બાદ મૂકી દેવા. તમે જે પદનું અહમ કરો છો એ બધા પદ તો મૂકીને મહાપુરુષ આ જગ્યાએ પહોંચ્યા છે. પદની કોઈ કિંમત નથી. મહાપુરુષોના છે વરસાદ દરેક મહાપુરુષોએ વાણી વર્ણન સદગુરુ કેવું સ્વરૂપ. વાણીથી વર્ણન થઈ શકતું નથી, છતાં એની જ વાત થઈ જાય. કારણ કે વાણી છે ને એ બધા ક્યાંક લઈ જવા માટે. તો વાણી છે એને પકડી રાખશું તો મંજિલ લગી નહીં પહોંચે. વાણી જ્યાં લઈ જવા માંગે છે, ભગવાને કીધું ને ચિંતન મનન નિધિધ્યાસન, એટલે એનો અર્થ એ થયો કે ગીતાની વાણી હોય કે મહાપુરુષોની વાણી હોય કે કોઈ ભજન વાણી હોય, એ તમને તમારા ઘરે લઈ જવા માંગે છે. પરમાંથી હટ, સ્વમાં વશ, અને આટલું બસ. હવે આટલો મુદ્દો સમજાવવા માટે મહાપુરુષો કેટલી બધી મહેનત કરી છે. એ જરાક અનુભાઈ કે જરાક અમથી વાત છે, પણ આખા વિશ્વને ભયડો લે એવી વાત છે. કારણ કે જરાક વાત સમજાવી ને એ બહુ કઠિન છે. જે વસ્તુ જેટલી સૂક્ષ્મ એટલી તાકાત વધારે. આપણે જુનાગઢમાં જાય તો વાઘ ને સિંહ ને દીપડાનું હોય તો પાંજરામાં પીડે આપણે બહાર તેથી કોઈને કંજો ન મારે. પણ રાતે હોય ત્યારે મચ્છર હોય ત્યારે આપણે શું કરીએ? આપણે મચ્છરદારી બાંધીએ, આપણે પાંજરામાં. સૂક્ષ્મ છે ને એની તાકાત એટલી છે, કઈને તો મેલેરિયા કરી નાખે. સૂક્ષ્મની એટલી તાકાત છે. એટલે ભજનથી, સત્સંગથી, ધ્યાનથી, સ્મરણથી, સેવાથી બુદ્ધિ સૂક્ષ્મ થાય. સ્થૂળ બુદ્ધિ વાળા એટલે તમે ગમે એટલી વાત કરો તો અહીંયા હાથું કાઢી. સૂક્ષ્મ બુદ્ધિ થઈ હોય ને, સૂક્ષ્મ તત્વ ને સૂક્ષ્મતમ, એ મહાપુરુષોનો શબ્દ અહીંથી ઉતરો ને સીધો હૃદયમાં ઉતરી જાય. એ પ્રમાણે જીવન બનાવવાની કોશિશ કરે. મહાપુરુષોના શબ્દોની કિંમત સંક્રાંતે માણસો લીલું નાખે તો ગાય ભૂખનું થાય.
ઓકે જાજુ પુણ્ય મળે એટલે મારા દીકરા એ જ દિવસે નાખે, પછી બીજે દી દાગડા ઉઠતો. આજ પુણ્ય મને જાજુ મળી જાય ને. પછી ગાય શું કરે, ધરાઈને ખાઈ લે, પછી એક જગ્યાએ ઝાડના છાંયે બેની પાછું બહાર કાઢે, વાપોર ઉઠાડી દે. પછી એના શરીરને પુષ્ટિ મળે, દૂધ ત્યારે એના શરીરમાં શરીર થાય. એવી રીતે મહાપુરુષોના શબ્દો તો અણમોલ છે, એની કોઈ ભૂલી ચૂકી શકાય નહીં એવા અણમોલ છે. સત્સંગ તો જ્યારે હોય ત્યારે લાભ લઈ લેવાય એનો, પણ સત્સંગ સિવાય આપણી પાસે સમય તો હોય છે કે નહીં? આપણે ક્યાં 24 કલાકને એવા બધા કમાવી જાય. તો જ્યારે જ્યારે સમય મળે 24 કલાકમાં, બ્રહ્મમુહૂર્તમાં જ નહીં, ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં ત્યારે મહાપુરુષોના વચનો છે ને વિચારવા, વિચારી બધા હૃદયમાં ઉતારવા. સત્સંગ આમ બીજા ઉપર સૈનો ફેંકવાની વાત નથી, પોતા ઉપર પદાર્થ બીજાને સુધારવા એ આપણે આપણી વાત નથી. પોતાને સુધારવું એમાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. હું તમને લાખ કોશિશ કરું, તમને ન સુધારી, તન મન ન સુધારી. તો મારે મને સુધારવું હોય તો સ્વતંત્ર છું, અમે તમને સુધારવા માટે સ્વતંત્ર. પણ આ જીવને કોઈ જણે હું અને પાછ છે ને કે બીજાને સુધારવાની ભાંગર નથી. પોતાના હાથની જે વાત છે એ કરવું નથી. સામે વાળાનું સુધારવું. હવે તું સુધરી જા તો સામે વાળો સુધરી ગયેલો છે, સામે વાળાને ક્યાં સુધારવું? પેલા પોતાનું કલ્યાણ કરી તો સામે વાળાનું કલ્યાણ તો થઈ ગયેલું જ છે. આપણું કલ્યાણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બીજાનું કલ્યાણ કેવી રીતે કરીએ? મારી પાસે કંઈક ધન હોય તો હું કંઈક દાન કરી શકું. હું જ ભીખ માગતો હોય તો હું દાન કરી શકું. એક રઘુજી વાક્ય કરી, એક ભાઈનું નામ હતું ઠનઠન પા. ઘરવાળી રોજ ટોચે આવા આવા નામ રાખીને બેઠા, કંઈક આવું નામ રાખો ને. મને બધા કીધે મિસિસ ઠનઠન પા, મિસિસ ઠનઠન પા. તમારી પાસે મારો વારો ચડી ગયો. તો કે એક કામ કર, આપણો જન્મદિવસ આવે ત્યારે ધવલની જેમ બધા ભેગા થઈ અને જમણવારે રાખી કે તું ગામમાં જાજે, તને સારું લાગે એની નામ હું મને કબૂલ છે જા. ઘરવાળી ગઈ, આમ કમ્પ્લેટ થઈ ગામમાં ગઈ તો એક બેન છે ને ગોબર એટલે છાણ વેચતા એને પૂછ્યું લક્ષ્મી લક્ષ્મી એને ગોબર વીડે. આગળ ગયા ને કોઈ થોડો ભીખ નાખતો તો બાપુ 3 દીનો ભીખો તું કઈ ગયા કરો બાપુ. પેલા બેન કે તારું નામ? જગપાલ. મારો દીકરો કે નામ જગપાલ ને ભીખવા તો આગળ ગયા તો એક નનામી આવતું. અત્યારે હું અહીંયા આવતો તો નનામી વડે ગોલ્ડન રોડે થી કોઈક નનામી જાતી આવતો જ નનામી જાતી હતી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. જિંદગી આખી ભણનાર દીકરી રામ નામ નો લીધું, બીજાને તો લેવું પડે છે ને, એના વગર ઉધાર થાય. તારું નામ શું ભૈલા? તો છોકરો તો મને પૂછ્યું અમરપાલ. અમર ફોટો લખાઈને આવ્યો દેવો તો મરી ગયો. ઘરે ગઈ ઓલી ભાઈ लक्ष्मी गोबर ढूंढत है, भीख मांगत है जगपाल, अमर सिंह तो मरत है, इससे तो अच्छो है मेरो ठनठन पाल. આપણે કઈ નામ પર ભેરો નથી, આ ઠનઠન પાલ જેવી ભરેલી હતો. हमारी खुश થઈ ગઈ કે મારો ઠનઠન પાલ અચ્છા હે કે ના ઠનઠન પાલ નહીં, નામ તો બાપ બધાયનો બાપ. એને ભજન અહીંયાથી ચાલુ કરી દીધું. એ બધાયનો બાપ પણ ઘરવાળા માટે ઠનઠન પાલ.
આમાં એવું આ છે. બોલવા વાળાનો બાપ છું એમ કીધું એને ચાલુ કરવામાં એને ઈ જ કર્યું પેલા ઈ બોલવાવાળા બાપ છે તો ઘરવાળીની દ્રષ્ટિમાં તો ટન પાલ જ છે કારણ કે પૈસા કાંઈ હોય જ નહીં. કાંઈ નથી. આવું છે બધી આ આ આનંદ છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે જ મેં પહેલા કીધું કે સદૈવ પ્રસન્ન રહેના ઈશ્વર કી સર્વભક્તિ. કારણ કે આઠે પૂર આનંદમાં રહેવું અને એ જ ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે. કારણ કે બીજું કાંઈ અત્યારે આ કલિયુગમાં થઈ એવું નથી. અરુણભાઈ કહેતા કલિયુગમાં ધાનના ધણે રાખવા, ધાનમાં ધણે થાય એમાં ને એમાં ખાય, એમાં ને એમાં સદા છે, એમાં ને ખબર પડે. આ તો પરમાત્માની કૃપા હોય તો એ સત્સંગ આ કામ થકે જ નહીં. પૂર્ણ ગુરુ કૃપા મિલી પૂર્ણ ગુરુ કો હા એટલે પરમાત્માની કૃપા હોય હવે બોલ ને હા મારે શાંતિ પમાડે એને સંત કહે. અરે અરે. એના દાસના દાસ થઈ જાય. કારણ કે શાંતિ સંતોના સર્વ સિવાય જાય છે. બોલો બોલો અંદર બે જાય બ્રહ્માંડમાં ગમે તે બધું. સુવિધા વાલા થોડી સુવિધા દે દેગા. મારી પાસે 2 મકાન હોય તો હું કહું 1 મકાન વાપરને ભાઈ. ઉપર આવી ગયો તો ઉપર રહે ને. હરિહર કરાવી નાખ, કાંઈ ઘટે નહીં. એટલી હરિહર કરાવી નાખે ને. 2 વાહન હોય તો કહી દો અરે 1 વાહન તું વાપર ને મારા બેટા હું કાઢ ખાઈ. બધી વાત છે तो सुविधा वाला थोड़ी सुविधा दे देगा लेकिन शांति कौन देगा जिसने शांति पाई है. એટલે કીધું કે શાંતિ પવાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈ જાય. કારણ કે આ વસ્તુ દાસ થઈને જ પ્રાપ્ત થઈ જતી હોય છે. બાપ થઈને નથી પડે. કારણ કે બાપ થવામાં તો અહંકાર ભેગો રાખવો પડે. દાસ થાવ ને તો આ વસ્તુ તો સહેજે સહેજે પડી તમારા ઘટમાં જ છે. પણ દાસ થાવ તો એ તમને પ્રગટ થાય. એટલે આપણે સદગુરુ શ્રી અરવિંદ બાપાને બધા સત્સંગી ભાઈઓ એક મને આરાધ કરી કે તમે અમને ઉપદેશ દ્વારા જે શાંત સ્વરૂપ સચ્ચિદાનંદ પદ સર્વનું સાક્ષી છે એવા આત્માનું જે જ્ઞાન કરાયું છે એ જ્ઞાનમાં જ અમે નિત્ય રમણ કરી, નિત્ય તૃપ્ત રહી અને નિત્ય સંતુષ્ટ રહી એવી અમારા બધા હરિગુરુ સંતો ઉપર તમે કરુણા કૃપા કરો. અરે અરે. સતગુરુ મહારાજ આજે મને એક આનંદની વાત એ આવી, મને એક આજ બહુ મોટો નફો થયો અને એ નફો થયો રાયધનભાઈ. રાયધનભાઈ સત્સંગ કરે